નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, જૂનાગઢ જિલ્લામાં રવિવારે રાતથી જ અનરાધાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે। મંથલી તાલુકામાં 14.5 ઇંચ તો માણાવદરમાં 16 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। માણાવદર તાલુકાના પીપલાણું ગામે ભારે વરસાદથી પાણી થઈ ગયું છે। રસ્તાની સાથે લોકોના ઘરો અને સ્મશાનોમાં પણ કેડસમાં પાણી ભરાઈ ગયા છે। એવામાં અંતિમ સંસ્કાર માટે પણ સ્વજનોને પાર્થિવ દેહને ગામની બહાર લઈ જવાની ફરજ પડી હતી। માણાવદરમાં ધોધમાર વરસાદથી પીપલાણા ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે। ખેતરો, ઘરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ત્યારે સોમવારે સાંજે ગામમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું। એવામાં સ્વજનો કમર ડૂબી પાણીમાં અંતિમ યાત્રા કાઢવી પડી હતી। ગામના સ્મશાને પહોંચતા ત્યાં કમર ડૂબી પાણી ભરાયેલા હતા। એવામાં ગામની બહાર સોનીપુરા ગામના સ્મશાન ખાતે તેમને અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી। ઘટનાને લઈને પ્રશાસનનું કહેવું છે કે અમને જાણકારી મળતા જ અમે બોટની વ્યવસ્થા કરી હતી, પરંતુ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે કંઈક અલગ જ વાત કરી રહ્યા છે। તો મિત્રો, તમે પણ જો આ ઘટના વિશે કંઈ જાણવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે।